નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 5 ગણિત નું પ્રકરણ 8 નકશા આલેખન વિશે શીખીશું. મિત્રો, ધોરણ 3 અને 4 માં આપણને દિશા અને બાજુઓ અંગેની સમજ પ્રાપ્ત થયેલી છે અને એના આધારે આપણે આ નકશા આલેખનનું પ્રકરણ શીખવાનું છે. તો ચાલો સમય ગુમાવ્યા વગર આપણે શરૂઆત કરીએ. આશી તેની જ શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ. જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમણે લાઉડ સ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું. રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે, જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવેલ હતો. જુઓ મિત્રો, આ ચિત્ર છે જેમાં આશી તેના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા ઇન્ડિયા ગેટ જાય છે. ચિત્રમાં આ ઇન્ડિયા ગેટ છે, જેને આપ જોઈ શકો છો. આ ઇન્ડિયા ગેટને પ્રથમ વિશ્વયુદ્ધ થયેલું એના શહીદોની યાદમાં બાંધવામાં આવેલો હતો. આગળ સમજીએ. અહીં હેલિકોપ્ટરમાંથી લીધેલ ફોટોગ્રાફ છે. તમે રાજપથ જોઈ શકો છો, જે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે. અદિતિ રાજપથ પર જ્યાં બેઠી હોય તે જગ્યા પર નિશાની કરો. મિત્રો, અહીં આ એક ફોટોગ્રાફ છે. એમાં ડાબી તરફ ફોટો છે અને જમણી તરફ નકશો છે. જુઓ મિત્રો, આ હેલિકોપ્ટરમાંથી ફોટો લીધેલો છે. એ ડાબી તરફના ફોટો જેવો દેખાય છે. અદિતિ ઇન્ડિયા ગેટ થી રાષ્ટ્રપતિ ભવન જતા રાજપથની જમણી બાજુએ છે. એ જગ્યા આ રીતે તમે દર્શાવી શકો. બ્લુ એર વર્તુળ દ્વારા મેં દર્શાવી છે એ રીતે. તો આપના પાઠ્યપુસ્તકમાં પણ આ ફોટોમાં આપ અદિતિ જે જગ્યાએ બેઠી છે એ જગ્યાએ આ રીતે નિશાન પાડીને દર્શાવી શકો છો. ફોટો તથા નકશાને સાંકળો. જુઓ મિત્રો, અહીંયા ડાબી તરફ હેલિકોપ્ટરમાંથી લીધેલો ફોટો છે અને જમણી તરફ એ જ ફોટાનો નકશો છે. એના પરથી કેટલાક સવાલના જવાબ આપણે આપવાના છે. ચાલો સમજીએ. નકશા એકને જુઓ, તેને ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો. તેનું નકશા પર આલેખન કરો. જુઓ મિત્રો, ઇન્ડિયા ગેટ આ જગ્યાએ છે. તો તમારી પાઠ્યપુસ્તકમાં તમારે આ જગ્યાએ ઇન્ડિયા ગેટને દર્શાવવાનો છે. બીજો પ્રશ્ન. નકશાના આ ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલ છે. આ રસ્તાઓને ફોટામાં શોધી કાઢો. જુઓ, નકશામાં બધા જ રસ્તા સ્પષ્ટ દેખાય છે. નકશામાં તમે જોઈ શકો છો વિજય ચોક, રફી માર્ગ, જનપથ, રાજપથ, માનસિંહ રોડ વગેરે. એટલે એને આપણે દર્શાવવાની જરૂર નથી. ત્રીજો પ્રશ્ન. રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાના નામ આપો. તમે જુઓ છો કે રાષ્ટ્રપતિ ભવન સામેની તરફ છે નકશામાં, અને ઇન્ડિયા ગેટ મેં આ એરો દ્વારા દર્શાવેલો છે. તો એમાં કયા કયા રસ્તાઓ આવે છે? તો જુઓ, વિજય ચોક આવે છે, રફી માર્ગ આવે છે, જનપથ આવે છે અને માનસિંહ રોડ આવે છે. જુઓ, આ વિજય ચોક છે, આ રફી માર્ગ છે, આ જનપથ છે અને આ માનસિંહ રોડ છે. નકશા એકમાં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો. નકશામાં નેશનલ સ્ટેડિયમ સ્પષ્ટ લખેલું છે, જ્યાં આ પીળો એરો છે. શું તે તમને ફોટામાં દેખાય છે? તો ના મિત્રો, ફોટામાં નેશનલ સ્ટેડિયમ દેખાતું નથી. જુઓ, નકશામાં તમને લખેલું દેખાય છે, પણ ફોટામાં એ દેખાતું નથી. જુઓ, આ ફોટો છે અને એમાં કોઈ જગ્યાએ નેશનલ સ્ટેડિયમ આપણને દેખાતું નથી. મધ્યસ્થ ષટકોણ.
આ એક ચિત્ર છે, સમજીએ મિત્રો કે પીળા રંગના ભાગનો આકાર જુઓ. આ નકશો 2 છે, એમાં પીળા રંગના ભાગનો આકાર આપણે જોવાનો છે. આ અગાઉ તમે ક્યારેય આવો આકાર જોયો છે? તેને કેટલી બાજુઓ છે? તો હા મિત્રો, તમારે લખવાનું કે મેં આવો આકાર જોયો છે. તેને 6 બાજુઓ છે અને તેને મધ્યસ્થ ષટકોણ કહે છે. તમારા પાઠ્યપુસ્તકમાં આની નોંધ કરશો. જુઓ, મધ્યસ્થ એટલે વચ્ચોવચ્ચ આવેલો અને ષટકોણ એટલે જેની 6 બાજુઓ છે એવી આકૃતિ. નકશામાંથી શોધી કાઢો. શું શોધવાનું છે? ચાલો જોઈએ. જો તમે રાજપથ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે? તમે નકશો ધ્યાનથી જુઓ મિત્રો, તો રાજપથની સામે આ ઇન્ડિયા ગેટ છે અને રાજપથથી જો આપણે ઇન્ડિયા ગેટ તરફ આવીએ તો આ ચિલ્ડ્રન પાર્ક આ કાળા એરો દ્વારા દર્શાવેલું છે એ જમણી બાજુ છે. તો આપણો જવાબ થશે કે મારી જમણી બાજુએ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે. બીજો પ્રશ્ન, નીચે આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે? અહીં કેટલાક રસ્તાઓની જોડ આપેલી છે. જુઓ, માનસી રોડ અને શાહજહાં રોડ, અશોક રોડ અને માનસિંહ રોડ એટલે કે ઇન્ડિયા ગેટથી દૂર બનતો ખૂણો, જનપથ અને રાજપથ અને ઉપર આપેલ તમામ. તો મિત્રો આપણો જવાબ બનશે માનસિંહ રોડ અને શાહજહાં રોડ. તમે જોશો તો આ ભૂરા રંગનું જે સર્કલ છે, જુઓ આ એરો દ્વારા દર્શાવેલું છે, એ માનસિંહ રોડ અને શાહજહાં રોડ વચ્ચેનો ખૂણો છે કે જે સૌથી મોટો ખૂણો છે. રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટખૂણો બનાવે છે? જુઓ મિત્રો, જનપથ અને રાજપથ આ રહ્યો. ઉપર તરફ જનપથ છે અને નીચે રાજપથ લખેલું આપણને સ્પષ્ટ દેખાય છે કે જ્યાં અંગ્રેજી એલ આકાર બને છે. તેથી આપણો જવાબ થશે જનપથ અને રાજપથ. પરેડ માટે રાહ જોવી. પરેડ માટે બાળકો રાહ જોઈ રહ્યા હતા ત્યારે કાંચા અને તેના અમુક મિત્રો પરેડ ક્યાં પૂરી થશે તે વિચારી રહ્યા હતા. કાંચા પાસે સમાચાર પત્ર હતું જેમાં પરેડનો રસ્તો દર્શાવેલ હતો. મિત્રો, આ રીતે સમાચાર પત્રનો એક ભાગ છે અને એમાં આ નકશા 3માં આ પરેડનો રસ્તો બતાવેલો છે, જે આ પ્રમાણે હતો: વિજય ચોક, રાજપથ, ઇન્ડિયા ગેટ, તિલક માર્ગ, BS જફર માર્ગ, સુભાષ માર્ગ અને છેલ્લે લાલ કિલ્લો, જે આપ ચિત્રમાં જોઈ રહ્યા છો. પ્રશ્નો સમજીએ. નકશા 3માં પરેડનો રસ્તો બતાવો તથા તેમાં ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો છે. તો આપણે નકશા 3માં રસ્તો બતાવીએ તો વિજય ચોકથી શરૂઆત કરીને લાલ કિલ્લા સુધીનો આપણે રસ્તો આ રીતે બતાવી શકીએ. મિત્રો, આ રીતે વિજય ચોકથી લાલ કિલ્લા સુધી, પછી આ તિલક માર્ગ, આ બહાદુર શાહ જફર માર્ગ, આ સુભાષ માર્ગ અને ત્યાર પછી આ લાલ કિલ્લો જે આપણને ચિત્રમાં દેખાય છે. આપ પણ આપણા પાઠ્યપુસ્તકમાં આ રીતે પેન્સિલ કે પેનની મદદથી રસ્તો દોડીને બતાવશો. હવે આપણે ઇન્ડિયા ગેટ બતાવીશું, જે આ રહ્યો ચિત્રમાં. રાજપથ બતાવીશું, જે આ પ્રમાણે દોડીશું. બીજો પ્રશ્ન, નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને શોધી કાઢો. નીચેનામાંથી કયો રસ્તો લાંબો છે? BS જફર માર્ગ, સુભાષ માર્ગ કે તિલક માર્ગ? તો આપણે નકશામાં જોઈશું તો અહીં BS જફર માર્ગ લાલ રંગથી છે, સુભાષ માર્ગ વાંકી ચૂકી લીટીમાં ભૂરા રંગથી છે અને તિલક માર્ગ એ ભૂરા રંગથી જ પણ સીધી લીટીમાં છે. તો આપણો જવાબ થશે તિલક માર્ગ. તો તિલક માર્ગ પર તમે ખરાની નિશાની પાડશો. આગળનો પ્રશ્ન,
જો રૂબિયા જામા મસ્જિદ થી પરેડ જોવા આવતી હોય તો તેણે કેટલે દૂર સુધી ચાલવું પડશે તે વિશે અનુમાન કરવાનું છે. આપણે કોઈ ચોક્કસ સંખ્યા નથી લખવાની, પણ અનુમાન કરવાનું છે. તો તેને લગભગ 1 કિલોમીટર ચાલવું પડે, કારણ કે ચિત્રમાં જોઈએ છીએ કે જામા મસ્જિદ થી લાલ કિલ્લો નજીક છે. આગળનો પ્રશ્ન, પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે? તો નકશામાં આપણે જોઈ શકીએ છીએ કે પરેડ વિજય ચોક થી શરૂ કરીને લાલ કિલ્લા સુધીની છે. એ 3 કિલોમીટર લાંબો છે, 16 કિલોમીટર લાંબો છે, 25 કિલોમીટર લાંબો છે કે 8 કિલોમીટર? તો નકશામાં આપ પ્રમાણમાં આપ જોશો તો 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર છે, અને તમામ માર્ગની જો લંબાઈ માપીએ તો લગભગ 16 સેન્ટીમીટર થાય છે. તો એનો મતલબ કે 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર હોય તો 16 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? તો 16 ના અડધા 8 કિલોમીટરનો માર્ગ આખો થાય. તો અહીં પણ તમે સાચા જવાબ ઉપર ખરાની નિશાની પાડશો. લાલ કિલ્લાની મુસાફરી. મિત્રો, અહીં કેટલાક ચિત્રો અને માહિતી દ્વારા ઐતિહાસિક સ્થળોની વાત કરવામાં આવી છે. ચિત્રમાં આપ લાલ કિલ્લો જોઈ રહ્યા છો. જ્યારે અમે લાલ કિલ્લે પહોંચ્યા તો ત્યાં ટિકિટ લેવા માટે લાંબી લાઈન હતી. લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારને લાહોરી ગેટ કહે છે. જે તમને આ હાઇલાઇટ થયેલો શબ્દ દેખાય છે, જુઓ ચિત્ર એનું આ છે મિત્રો. અહીં એરો દ્વારા, પીળા એરો દ્વારા આ લાહોરી ગેટ બતાવેલો છે. તેની અંદર પ્રવેશીને અમે ડાબી તરફ એક લાંબા પરિસરમાં પહોંચ્યા કે જેની બંને બાજુ નાની નાની દુકાનો હતી. લાહોરી ગેટની અંદર પ્રવેશીને ડાબી તરફ પહોંચ્યા તો ત્યાં નાની નાની દુકાનો હતી બંને બાજુ. આ સ્થળને મીના બજાર કહે છે. ત્યાંથી મેં મારી બહેન માટે બંગડીઓ ખરીદી. જુઓ આ મીના બજાર છે મિત્રો, એની બંને બાજુ તમે દુકાનો જોઈ શકો છો. નક્કારખાના કે જ્યાં ઢોલ વગાડીને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો હતો. આ નક્કારખાના છે મિત્રો. આ એ જગ્યા છે કે રાજાનો સંદેશો અહીં ઢોલ વગાડીને સંભળાવવામાં આવતો હતો. ત્યાંથી સીધા નક્કારખાના થઈને અમે દીવાને આમ પહોંચી શકો છો. આ જગ્યાનો ઉપયોગ રાજા પોતાની પ્રજાને મળવા માટે કરતા હતા. જુઓ આ દીવાને આમ છે. આ જગ્યામાં રાજા પોતાની પ્રજાને મળતા હતા. દીવાને આમથી સીધા જો આપણે આગળ જઈએ તો રંગમહેલ આવશે કે જે ખૂબ સુંદર ઇમારત છે. જુઓ ચિત્રમાં આપ જોઈ શકો છો રંગમહલ. ત્યાર પછી દીવાને ખાસ નકશા 4 માં શોધી કાઢો. મિત્રો, આ નકશો 4 છે, એને આપણે ખૂબ ધ્યાનથી જોવાનો છે અને આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે? દીવાને આમ કે દીવાને ખાસ? તો મિત્રો, ચિત્રમાં ડાબી તરફના ખૂણામાં આપ ભૂરા રંગથી યમુના નદી જોઈ શકો છો. હવે આપણે નક્કી કરવાનું છે કે દીવાને આમથી નજીક છે કે દીવાને ખાસથી. તો આપણો જવાબ થશે દીવાને ખાસ. શા માટે? તો જુઓ મિત્રો, આ દીવાને આમ છે અને આ દીવાને ખાસ છે. તો ચિત્રમાં સ્પષ્ટ છે કે દીવાને ખાસ એ યમુના નદીની નજીક છે. કઈ બે ઇમારતો વચ્ચે આરામગાહ છે? તો અહીં ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે કે દીવાને ખાસ કે જે હમણાં મેં લાલ રંગના એરોથી આપને બતાવેલું છે તે, અને રંગમહેલ વચ્ચે આ આરામગાહ છે. રંગમહેલથી હમામ તરફ જતા કઈ ઇમારતો પાસેથી પસાર થશો? તો વચ્ચે બે જ ઇમારત આવે છે, આરામગાહ અને દીવાને ખાસ. આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી વધુ દૂર છે? તો ચિત્રમાં આપ જુઓ તો આપણો જવાબ સ્પષ્ટ છે કે હમામ. કઈ રીતે? તો જુઓ મિત્રો, આ મીના બજાર છે અને આ હમામ છે. તો જુઓ, મીના બજારથી આ હમામની ઇમારત છે એ સૌથી દૂર છે. દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલું દૂર છે? તો દીવાને ખાસ અને આ મીના બજાર તમે જુઓ તો એના વચ્ચે લીટી દોરો તો આપને ખ્યાલ આવશે
કે લગભગ એ 500 મીટર દૂર છે. હવે આ નક્કી કરવા માટે આપણે પ્રમાણ માપ સમજવું પડે. તો નકશામાં તમે જોઈ શકો છો કે નીચે પ્રમાણ માપ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 100 મીટર લખેલું છે. તો અહીં મીના બજાર અને દીવાને ખાસ વચ્ચેનું અંતર લગભગ 5 સેન્ટીમીટર જેટલું થાય કે જેથી આ 500 મીટર થાય. મોટું બનાવો, નાનું બનાવો. મુદ્દો છે આપણો નાનું બનાવો. અહીં 1 સેન્ટીમીટરના માપ વાળી ચોરસ જાળી પર કેટલાક ચિત્રો દોરેલ છે. જુઓ, આ 1 સેન્ટીમીટરની જાળી છે, એમાં દીવાનું ચિત્ર, પર્ણનું ચિત્ર અને એક કારનું ચિત્ર દોરેલું છે. આ જ ચિત્રોને 2 સેન્ટીમીટર તથા 1/2 સેન્ટીમીટરના માપ વાળી ચોરસ જાળી પર દોરો. અહીં એક ચિત્ર બનાવેલું છે. જુઓ મિત્રો, અહીં 1/2 સેન્ટીમીટરની જાળીમાં આ એક ચિત્ર આપણા માટે બનાવેલું છે. જાળીનું માપ જ્યારે નાનું થાય છે ત્યારે ચિત્ર પણ નાનું થાય છે, અને જાળીનું માપ જ્યારે મોટું થાય છે તો ચિત્ર પણ મોટું થાય છે. જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં આ 2 સેન્ટીમીટરની જાળી આપેલી છે. તો સ્વાભાવિક રીતે જ આ ચિત્રો 1 સેન્ટીમીટરની જાળી અને 1/2 સેન્ટીમીટરની જાળી કરતા મોટા થશે. દીવાનું ચિત્ર તો દોરેલું જ છે. તો પર્ણનું ચિત્ર તમે આ રીતે દોરશો મિત્રો. જુઓ, 4 ખાનામાં આ પર્ણ આવી જશે. એ જ રીતે કારનું ચિત્ર તમે આ રીતે દોરશો. આપ આપના પાઠ્યપુસ્તકમાં આ રીતે ચિત્રો દોરીને પૂર્ણ કરશો. ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે તો શું તેનું ક્ષેત્રફળ પણ બમણું થશે? અહીં સરસ મજાનો આપણને વિચાર માગી લે એવો એક પ્રશ્ન છે. ચાલો મિત્રો અને આકૃતિ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે આપણે 2 સેન્ટીમીટર લંબાઈનો એક ચોરસ લઈએ અને એનું ક્ષેત્રફળ શોધીએ. તો જુઓ મિત્રો, 2 સેન્ટીમીટરનો ચોરસ હોય તો એનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 2 બરાબર 4 ચોરસ સેન્ટીમીટર થાય. હવે આપણે એનું બાજુનું માપ બમણું કરીએ, એટલે કે 4 સેન્ટીમીટરની બાજુવાળો એક ચોરસ લઈએ. જુઓ મિત્રો, આ ચોરસની બાજુ 4 સેન્ટીમીટર છે. હવે એનું ક્ષેત્રફળ શોધીએ. તો એનું ક્ષેત્રફળ શોધતા 4 ગુણ્યા 4 બરાબર 16 ચોરસ સેન્ટીમીટર થાય. તો જુઓ, બાજુનું માપ જ્યારે બમણું કરવામાં આવે છે ત્યારે ક્ષેત્રફળનું માપ બમણું થતું નથી, 4 ગણું થાય છે. તો આપણો જવાબ શું થશે કે ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ 4 ગણું થશે. એટલે યાદ રાખવાનું મિત્રો કે જ્યારે ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે તો એનું ક્ષેત્રફળ 4 ગણું થાય છે. આ ગણતરી આપ આપની નોંધપોથીમાં પણ કરશો. હવે આ પ્રયત્ન કરી જુઓ. આ પરેડવાળા નકશા 3 માંથી લીધેલો એક ભાગ છે. જુઓ મિત્રો, આ જે પરેડનો નકશો 3 હતો એનો એક નાનકડો ભાગ છે. 1 સેન્ટીમીટરની જાળીમાં આ ચિત્ર દોરેલું છે. હવે શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો? તો ચોક્કસ હા, તે રાજપથ, જનપથ, માનસિંહ રોડ અને ઇન્ડિયા ગેટ વગેરેને બતાવે છે. હવે તેને 2 સેન્ટીમીટરની જાળી પર મોટો કરવાનો પ્રયત્ન કરો. મેં હમણાં જ કીધું એમ કે 1 સેન્ટીમીટરની જાળીમાં જે ચિત્ર હોય એના કરતા 2 સેન્ટીમીટરની જાળીમાં એ ચિત્ર ડબલ થાય. તો જુઓ, આ 2 સેન્ટીમીટરની જાળી છે, આ રહી, અને એના ઉપર આપણે આ રીતે ચિત્ર દોરી શકીએ. તો આપે પણ આપના પાઠ્યપુસ્તકમાં આ રીતે ચિત્ર પૂર્ણ કરવાનું છે. જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બનાવીએ, જો પરેડના રસ્તાને નકશામાં નાનો બનાવવાની વાત છે, અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર દર્શાવીએ તો પ્રમાણમાપ શું હશે? ઓપ્શન છે નકશા પર 1 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર. બીજો ઓપ્શન છે નકશા પર 1/2 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર.
કે પછી નકશા પર 2 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર? તો સ્પષ્ટ આપણા પ્રશ્નમાં જ છે કે રસ્તો નું માપ છે એ નાનું બનાવવાનું છે નકશામાં. તો આપણો જવાબ થશે નકશા પર 2 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર. આ જવાબની પણ આપ નોંધ કરશો. નીચે આપેલ ભારતનો નકશો જુઓ અને વિદ્યાર્થીઓ જે રાજ્યો વિશે વાત કરી રહ્યા હતા તે રાજ્યોને નકશામાંથી શોધી કાઢો. મિત્રો, આ ભારતનો નકશો છે જે આપના પાઠ્યપુસ્તકમાં આપેલો છે. વિદ્યાર્થીઓ કર્ણાટક, દિલ્હી, ત્રિપુરા, સિક્કિમ, હરિયાણા અને ઉત્તરાખંડ વિશે વાત કરે છે. તો નકશામાં આ રાજ્યો ક્યાં છે? તો જુઓ મિત્રો, આ કર્ણાટક છે, આ દિલ્હી છે, આ ત્રિપુરા છે, આ સિક્કિમ છે, આ હરિયાણા છે અને આ ઉત્તરાખંડ છે. તો નકશામાં આપના પાઠ્યપુસ્તકમાં આ રીતે આપ રાજ્યો દર્શાવશો. આગળનો પ્રશ્ન. કર્ણાટકની ટીમ બેંગ્લોરથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. તો દિલ્હી સુધી પહોંચવા માટે તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડે? તો એનો પહેલો જવાબ છે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. હવે આપ નકશામાં જોજો તો જુઓ, કર્ણાટકથી આ મહારાષ્ટ્ર આ લાલ એરો દ્વારા મેં બતાવ્યું છે. પછી મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ જો જાય તો એવો દિલ્હી સુધી પહોંચી શકે. બીજો ઓપ્શન છે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ. જુઓ મિત્રો, આ મહારાષ્ટ્ર જાય, પછી રાજસ્થાન જાય અને ત્યાર પછી એ ઉત્તર પ્રદેશ જાય તો સીધા એવો દિલ્હીમાં પહોંચી શકે છે. આગળનો પ્રશ્ન જુઓ, આ રીતે દિલ્હી પહોંચી શકે છે. જમ્મુ અને કાશ્મીર દિલ્હીથી ઉત્તર તરફ છે. આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે. ચિત્રમાં આપણને સ્પષ્ટ દેખાય છે નકશામાં કે દિલ્હીથી આ જમ્મુ કાશ્મીર ઉત્તર તરફ છે અને એમને જો દિલ્હી આવવું હોય તો દક્ષિણમાં મુસાફરી કરવી પડે. તો પ્રશ્ન છે કે તેઓ કયા કયા રાજ્યોમાંથી પસાર થશે? તો વચ્ચે 3 રાજ્યો આવે છે મિત્રો, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા. તો આ જવાબની આપ નોંધ કરશો. નોનું ગુજરાતમાં રહે છે. જુઓ મિત્રો, ગુજરાત પિંક કલરથી નકશામાં બતાવેલું છે. નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે. જુઓ, એ જમણી તરફ છે લીલા રંગના નકશામાં. તો નોનું તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે તો તેને કઈ દિશામાં મુસાફરી કરવી પડે? તો પહેલા આ ગુજરાત છે. જુઓ, એના ઓપ્શન સમજી લઈએ. પહેલા પશ્ચિમ તરફ, પૂર્વ તરફ, દક્ષિણ તરફ કે ઉત્તર તરફ? તો જુઓ મિત્રો, આ ગુજરાત છે અને આ પશ્ચિમ બંગાળ છે. તો નકશામાં પશ્ચિમ બંગાળ ગુજરાતની કઈ તરફ છે? તો ચોક્કસ પૂર્વ તરફ છે એવું કહી શકાય આ બે બિંદુઓને જોતા. તો આપણો જવાબ થશે પૂર્વ તરફ. જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? તો નકશામાં આપ સ્પષ્ટ જોશો કે જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું નથી. તો આપણે લખવાનું છે ના. ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે? તો ગુજરાતના નકશાની તમે પશ્ચિમે જોશો તો માત્ર ભૂરા રંગ દેખાય છે, એમાં કોઈ રાજ્ય આવેલું નથી. તો આપણો જવાબ થશે કોઈ રાજ્ય આવેલું નથી. નકશા પર 1 સેન્ટીમીટર બરાબર જમીન પર 200 કિલોમીટર. મિત્રો, અહીં એક પ્રમાણ માપ આપેલું છે અને એ પ્રમાણ માપના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. જુઓ, આ પ્રમાણ માપનો ઉપયોગ કરી શોધી કાઢો. સૌથી પહેલા આપણો નકશો બાજુ પર રાખીએ કે જેથી આપણને જવાબ શોધવામાં સરળતા રહે. પ્રશ્નો સમજીએ. દિલ્હી જયપુરથી લગભગ કેટલું દૂર છે? ઓપ્શન છે આપણા 50 કિલોમીટર, બી 500 કિલોમીટર કે સી 250 કિલોમીટર. નકશામાં તમે જોશો કે દિલ્હીથી જયપુર લગભગ 1.5 સેન્ટીમીટર જેટલું છે. હવે 1 સેન્ટીમીટર બરાબર 200 તો 1.5 સેન્ટીમીટર એટલે કે 1.5 સેન્ટીમીટર બરાબર આ 250 કિલોમીટર એ આપણો જવાબ આવે. તો 250 કિલોમીટર પર આપ ખરું પાડશો. અંદાજ લગાવો કે જયપુર ભોપાલથી કેટલું દૂર છે? તો સૌથી પહેલા જયપુર અને ભોપાલ વચ્ચે આપણે લાઈન દોરીએ
કે જેથી આપણને ખ્યાલ આવે. જુઓ, આ રીતે જયપુર અને ભોપાલ વચ્ચે એક લીટી બને છે. નકશા પર ખાલી જગ્યા સેન્ટીમીટર, જમીન પર ખાલી જગ્યા કિલોમીટર. તો આ લીટીને આપણે માપીશું તો એ 3 સેન્ટીમીટરની લીટી બને છે. હવે 1 સેન્ટીમીટર બરાબર 200 કિલોમીટર, તો 3 સેન્ટીમીટર બરાબર 200 ગુણ્યા 3 એટલે 600 કિલોમીટરનો અંદાજ આ જમીન પર અંતર થાય. નકશો જુઓ અને કહો કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે. આ પ્રશ્ન એ છે. અને બી, કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. તો નકશામાં સ્પષ્ટ છે કે મધ્યપ્રદેશ એ 4 રાજ્યોથી ઘેરાયેલું છે અને રાજસ્થાન રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. આ જવાબોની પણ આપ નોંધ કરશો. કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતા 8 ગણું છે. ઓપ્શન જોઈએ: ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, મહારાષ્ટ્ર કે હિમાચલ પ્રદેશ. તો સિક્કિમ તમે જોશો તો નકશામાં જમણી તરફ એકદમ નાનું દેખાય છે ઉપરની તરફ. હવે 8 ગણું ક્ષેત્રફળ સિક્કિમ કરતા હોય એવું એક જ રાજ્ય છે અને જવાબ છે હિમાચલ પ્રદેશ, કે જે પંજાબ અને ઉત્તરાખંડની ઉપર છે, જમ્મુ કાશ્મીરની નીચે. આપ નકશામાં એ જોઈ શકો છો. આગળનો પ્રશ્ન: રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતા લગભગ કેટલા ગણું વધુ છે. તો રાજસ્થાન અને પંજાબ તમે જોશો તો એનું ક્ષેત્રફળ લગભગ 7 ગણું વધારે છે. આ અંદાજ છે. પંજાબના ચિત્ર કરતા આ રાજસ્થાનનું જે ચિત્ર છે એ લગભગ 7 ગણું મોટું છે, એટલે એનું ક્ષેત્રફળ લગભગ 7 ગણું વધુ કહી શકાય. સમુદ્ર. બાલા સમુદ્ર કિનારે ઉભો રહીને વિશાળ સમુદ્રને જોઈ રહ્યો છે. તેને સમુદ્રનો કોઈ અંત નથી એવું લાગે છે, ભાસ થાય છે. જુઓ, આ બાલા નામનો છોકરો સમુદ્ર કિનારાની સામે ઉભો રહ્યો છે અને તમે પણ આનો અનુભવ કર્યો હશે કે સમુદ્રનો કોઈ અંત નથી એવું લાગે છે. શું તમે સમુદ્રને જોયો છે? તો હા, મોટે ભાગે બધા જ બાળકોએ સમુદ્ર જોયેલો હોય છે. ચિત્રમાં સમુદ્ર ક્યાં છે? તો સ્પષ્ટ છે કે બાલાની સામેની તરફ છે. જુઓ, ચિત્રમાં આપ બાલાની સામે સમુદ્રને જોઈ શકો છો. ભારતના નકશામાં સમુદ્રને શોધી કાઢો અને નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવેલો છે. અગાઉ આપણે ભારતના નકશા જોયા છે, આ પણ જોઈ લો કે અહીંયા તમને જે નીચેની તરફ દક્ષિણ તરફ જે ભૂરું ભૂરું દેખાય છે, એટલે કે નકશામાં સમુદ્રને ભૂરા રંગથી દર્શાવવામાં આવેલો છે. જેની એક તરફ સમુદ્ર હોય એવા રાજ્યો પર નિશાની કરો. તો સૌથી પહેલા મિત્રો આપણે જોઈ લઈએ કે કયા કયા રાજ્યો એવા છે કે જેની એક તરફ સમુદ્ર છે. જુઓ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ. નકશામાં આપણે એને જોઈએ. જો આ ગુજરાત છે, આ મહારાષ્ટ્ર છે, આ ગોવા છે એકદમ નાનું, આ કર્ણાટક છે, આ કેરળ છે, આ તમિલનાડુ છે, આ આંધ્રપ્રદેશ છે, આ ઓરિસ્સા છે અને આ પશ્ચિમ બંગાળ છે. આટલા રાજ્યોની એક તરફ સમુદ્ર આવેલો છે. નકશામાં પણ આપ એની નોંધ કરશો. એવા એક રાજ્યનું નામ આપો કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય, એટલે કે બધી બાજુ જમીન હોય અથવા તો રાજ્ય હોય. તો મધ્યપ્રદેશ. અગાઉ પણ આ જવાબ આવી ગયેલો છે. શહેરો વચ્ચેનું અંતર. અહીં એક નકશો 6 છે, એમાં શહેરો બતાવેલા છે: ઇદલીપુર, બરફીપુર, ધોકડાબાદ, ભેલપુર અને છોલાગાદ. પ્રમાણ માપ આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. પ્રશ્નો સમજીએ કે નકશામાંના 5 શહેરો શોધી કાઢો. તો સ્પષ્ટ છે, મેં હમણાં જ વાંચ્યા: ઇદલીપુર, બરફીપુર, ધોકડાબાદ, ભેલપુર અને છોલાગાદ. નકશામાં ઇદલીપુર એ બરફી નગરથી કેટલા સેન્ટીમીટર છે? ઇદલીપુર અને બરફીનગર વચ્ચે આપણે માપ પટ્ટી રાખવી પડે અને એ સમજવું પડે. તો 5 સેન્ટીમીટર છે. આપના પાઠ્યપુસ્તકનો નકશો જોશો તો ઇદલીપુર અને બરફીપુર વચ્ચે 5 સેન્ટીમીટરનું અંતર છે.
ઇડલીપુરથી બરફીનગર જવા માટે કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડે? તો 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર છે, તો 5 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટરની મુસાફરી કરવી પડે. આ ગણતરી આપ આપના પાઠ્યપુસ્તકમાં અને નોટબુકમાં પણ કરશો. ઇડલીપુર અને બરફીનગરના રસ્તા પર મધ્યમાં એટલે કે વચ્ચોવચ્ચ ખમણપુર આવેલું છે. તેના પર કે નું નિશાન કરો. હવે ઇડલીપુરથી બરફીનગરનું અંતર 5 સેન્ટીમીટર છે, હમણાં જ આપણે આગળ જોયું. એટલે 5 ને જો આપણે 2 વડે ભાગીએ તો 2.5 સેન્ટીમીટરના અંતરે આ કે નું નિશાન કરવું પડે. તો જુઓ મિત્રો, નકશામાં આ રીતે બરફીનગર અને ઇડલીપુરના 5 સેન્ટીમીટરના અડધા 2.5 સેન્ટીમીટર પર આ કે નું નિશાન આપ કરશો. આપ આપના પાઠ્યપુસ્તકમાં બિલકુલ માપપટ્ટીથી માપીને આ જવાબ લખશો. જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળાબાદ બંનેથી 35 કિલોમીટર છે. તો તે ક્યાં હોય તે વિચારો. ફરી વાંચ્ય પ્રશ્નો મિત્રો કે જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળાબાદ, જુઓ છોલાઘાટ અને ઢોકળાબાદ વચ્ચે સીધો માર્ગ પણ છે અને વળાંકવાળો માર્ગ પણ છે અને બંનેથી 35 કિલોમીટર દૂર છે. તો તે ક્યાં હોય? તો જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળાબાદથી 35 કિલોમીટર દૂર એટલે કે 3.5 કિલોમીટર દૂર છે, 3.5 સેન્ટીમીટર દૂર છે, કે જે નકશામાં જે વડે દર્શાવેલું છે. જુઓ અહીં આ જગ્યાએ 3.5 સેન્ટીમીટર દૂર આ જે વડે તમે જલેબીપુરને દર્શાવી શકો. ભેલપુર અને છોલાઘાટ વચ્ચેના રસ્તાની લંબાઈ માપો. તમે જુઓ કે ભેલપુર અને છોલાઘાટ વચ્ચેનો જે રસ્તો છે એ વળાંક વાળો છે, માટે તમે માપપટ્ટીનો ઉપયોગ કરી શકો નહીં. આવા રસ્તાની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ થાય. તો તમે દોરીથી માપશો તે રસ્તાની લંબાઈ 6 સેન્ટીમીટર એટલે કે 60 કિલોમીટર થાય. આ જવાબની પણ આપ નોંધ કરશો. આસીની શાળા. આસીની શાળા ઉપરથી આ પ્રમાણે દેખાય છે. શાળાના નકશાને ધ્યાનથી જુઓ અને ખાનાઓનો ઉપયોગ કરીને જવાબ શોધી કાઢો. જુઓ મિત્રો, આ નકશો 7 છે, જેમાં આ આસીની શાળાનું ઉપરથી ચિત્ર દેખાય છે એ આ પ્રમાણે છે. મેં પ્રમાણમાં મોટા અક્ષરે લખેલું છે 2 સેન્ટીમીટર બરાબર 5 મીટર, માટે 1 સેન્ટીમીટર બરાબર 2.5 મીટર થાય. હવે પ્રશ્નો સમજીએ કે સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી કેટલું ઘણું છે? તો સભા મેદાનના ખાના ગણશો તો તમે 15 ખાના છે, 5 આડા અને 3 ઊભા, અને કાર્યાલયમાં માત્ર 3 જ ખાના છે. તો આનો મતલબ થાય છે કે સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયથી 5 ગણું વધારે છે, કારણ કે કાર્યાલયમાં 3 ખાના છે અને સભા મેદાનમાં 15 ખાના છે. 3 × 15 એટલે 5 ગણું ક્ષેત્રફળ થાય. દરેક વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે? આપણને ઓપ્શન આપેલા છે. 5 મીટર લંબાઈ અને પહોળાઈ 4 મીટર, લંબાઈ 2 મીટર અને પહોળાઈ 1 મીટર, લંબાઈ 12 મીટર અને પહોળાઈ 10 મીટર, અને લંબાઈ 5 મીટર અને પહોળાઈ પણ 5 મીટર. તો આપણો જવાબ આ હાઇલાઇટ થી દર્શાવેલો છે રંગથી, કે લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર. કારણ કે ચિત્રમાં અથવા નકશામાં આપણે જોઈશું તો પ્રમાણમાપ 2 સેન્ટીમીટર બરાબર 5 મીટર છે, અને એ હિસાબે આપણો જવાબ લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર થશે. આસીની શાળાના બધા જ વર્ગખંડો કંઈક આ પ્રમાણે દેખાય છે. અહીંયા વર્ગખંડનું ચિત્ર છે એ આ પ્રમાણે દેખાય છે કે જે નકશા હાથમાં આપેલું છે. બ્લેકબોર્ડની બરાબર સામે નીચેનામાંથી શું છે? કબાટ છે, બારી છે, નોટિસ બોર્ડ છે કે ડિસ્પ્લે બોર્ડ છે? તો સ્પષ્ટ ચિત્રમાં છે કે બ્લેકબોર્ડની સામે ડિસ્પ્લે બોર્ડ છે, તો આપણો જવાબ થશે ડિસ્પ્લે બોર્ડ. ફરી એકવાર નકશાને જુઓ, અંદાજ લગાવો અને નીચે દર્શાવેલ જ્યાં હોય ત્યાં નિશાની કરો. ધોરણ 3A અને ધોરણ 8 ના વર્ગખંડમાં બ્લેકબોર્ડ, ધોરણ 4 અને 10 ના વર્ગખંડમાં કબાટ, ધોરણ 5 અને 6B ના વર્ગખંડમાં નોટિસ બોર્ડ,
ધોરણ 2 ના વર્ગખંડમાં મધ્યહારની છેલ્લી બેઠક. તો મિત્રો આ બધું નકશામાં સ્પષ્ટ છે. ધોરણ 1 ના વર્ગખંડમાં ડિસ્પ્લે બોર્ડ. તો જુઓ, આ તમામ જવાબો નકશા 7 માં ઉપરના તમામ જવાબો દર્શાવેલા છે. એટલે અગાઉ આપણે જે નકશો જોયો એમાં બધા જ જવાબો દર્શાવેલા છે, જેથી આપે એને નોંધ કરવાની રહેતી નથી. માત્ર તમારે ધ્યાનથી અહીં સવાલ મુજબની જગ્યા નકશામાં જોઈ લેવી. ધોરણ 3A ના વર્ગખંડમાં બેઠેલ વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકે? તો આપણો જવાબ થશે કે ના, ધોરણ 3A ના વર્ગખંડમાં બેઠેલ વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકશે નહીં, કારણ કે એને જોવા માટે બારી કે દરવાજાની જરૂર પડે અને ત્યાં બારી કે દરવાજો સામે નથી. મિત્રો, અહીં નકશા આલેખનનું સંપૂર્ણ પ્રકરણ પૂર્ણ થાય છે. નકશો વાંચવો, સમજવો એ ખૂબ બુદ્ધિ માગી લે એવું કામ છે. તો આપ ફરી આ વિડીયો જોશો કે જેથી નકશા આલેખનના આપણા ખ્યાલ સ્પષ્ટ અને પાકા બને. આભાર.